તો ખ્યાતિકાંડને લઈ આરોગ્ય વિભાગ ખેડામાં તપાસ કરશે। આરોપીની ખેડામાં સૂચક હાજરી બાદ કરાશે તપાસ। ગાંધીનગર આરોગ્ય વિભાગ ખેડામાં તપાસ કરશે। ખેડામાં પીએમજેવાય હેઠળની 15 જેટલી હોસ્પિટલો છે। છાસવારે ખેડા જિલ્લામાં કેમ્પના આયોજન પણ થતા રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 7,905 ક્લેમ કરાયા છે। છેલ્લા એક વર્ષમાં ખાનગી હોસ્પિટલના 31 કરોડના ક્લેમ થઈ ગયા છે। તો આરોગ્ય વિભાગની ટીમ ખેડા જિલ્લામાં પણ તપાસ કરશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કનેક્શન છે તે ખેડા જિલ્લા સાથે પણ સામે આવ્યું છે, કારણ કે જે આરોપી ફરાર હતા તે ખેડા જિલ્લામાં રોકાયા હતા। ત્યારબાદ ખેડા જિલ્લામાં 15થી પણ વધુ જે હોસ્પિટલો છે તે પીએમજેવાય હેઠળ રખાયેલી છે, જેને લઈને પણ આરોગ્ય વિભાગ છે તે તપાસ કરશે। ગાંધીનગરની આરોગ્ય વિભાગ શાખા છે તે હવે ખ્યાતિકાંડના તારો ક્યાં ક્યાં જોડાયેલા છે તેની તમામ વિગતો મેળવશે અને તપાસ કરશે, કારણ કે આ પ્રકારનું કૌભાંડ છે હૃદય ચીરી નાખવાના, ગરીબોના પૈસાથી પોતાના ખિસ્સા ભરવાના, તેને લઈને આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે અને તમામ જ્યાં જ્યાં તાર જોડાયેલા છે તે તમામ હોસ્પિટલની તપાસ કરવામાં આવશે।